થિયેટર અને વેબ સિરીઝની દુનિયામાં ભવાઈ એટલે તે આજની પેઢીને પૂછું તો કહેશે ખબર નથી. ગુજરાતની આ ભૂલાતી ઓળખને જીવંત રાખવાની આશા હજુ પણ ઘણા કલાકારો રાખીને બેઠા છે. એન્ટરટેનમેન્ટની આ અનોખી દુનિયામાં ખોવાયેલા લોકોને આપણી સંસ્કૃતિથી સજાગ કરવા માટે ઘણા કલાકારો ઘરે ઘરે અને સોસાયટીમાં જઈને ભવાઈ ભજવી રહ્યા છે. આ નાયકોની પરંપરા છે. હા, 700 વર્ષ જૂનો ઇતિહાસ છે. 700 વર્ષ થયા વાત ત્યારથી આ પ્રણાલિકા ચાલુ જ છે. અને એમાં પુરુષ સ્ત્રી વેશ ભજવે છે એનું કારણ શું? હા, એ પહેલા આજથી 30-35 વર્ષ પહેલા લેડીઝ નહોતી ત્યારે પુરુષ ઘાઘરી પહેરતા હતા. 35 વર્ષ પહેલા ઓરિજિનલ લેડીઝ નહોતી, જેન્ટ્સ લેડીઝ થતા. અને અત્યારે તો હવે લેડીઝ આવી ગઈ છેલ્લા 20 વર્ષ પહેલા નથી ને. હા, અને જે ઓરિજિનલ ભવાઈમાં જે રંગલો ને રંગલીના પાત્ર એ જુદું, એ આખું સેક્શન જુદું આવે, એ આખો વિષય જુદો, રંગલા રંગલી. હા, એ આખું જુદું, આ જુદું. આ કેવી રીતે જુદું? આ જુદું છે. રંગલા રંગલી તો આખો વિષય જ જુદો છે. હા, એમાં ગરબો ના હોય, રંગલો રંગલી એ જ આવે, બે જ પાત્ર, એ બે બોલ બોલ કરે. તો આ પરંપરાને જીવતી રાખવા શું કરવું જોઈએ? હા, અમે આ પ્રયત્નો કરીએ છીએ, અમારાથી થાય. પાછલી પેઢી કોઈ આમાં ઇન્વોલ્વ થવા તૈયાર નથી. એ અમને માગતા ના આવડે, બધા જોબ કરે, નોકરીઓ કરે, આમાં કોઈ નથી. આ 5-25 જણા છે નામના, બાકી ઘણા માણસો એક્સપર્ટ થઈ ગયા. રંગભૂમિના કલાકારો ઘણા એક્સપર્ટ થઈ ગયા. ગુજરાતની 700 વર્ષ જૂની પરંપરા અને નાયકો દ્વારા ભજવાતી ભવાઈ એટલે ગુજરાતની ઓળખ. આમ તો ભવાઈનું નામ સાંભળીએ એટલે તરત જ રંગલો રંગલી યાદ આવે. તબલાની થાપ અને ભૂંગળના સૂર તા થૈયા દ્વારા સમાજને ચોક્કસ સંદેશ આપવાનું માધ્યમ એટલે કે ભવાઈ. 70, 80 અને 90ના દાયકામાં ગામડાઓના લોકોનું મનોરંજનનું માધ્યમ હતું આ ભવાઈ. તો શહેરોમાં પણ શેરીએ ભવાઈના કલાકારો આવે ત્યારે આખી શેરી અને મહોલ્લાના લોકો એકઠા થઈ જતા. પણ જૂના આ દિવસો હવે યાદગીરી બનીને રહી ગયા છે.